અને હવે વાત કરીશું ગીર સોમનાથની તો ગીર સોમનાથના વેરાવળમાં કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી। આ અંતર્ગત શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો। બરોડા શહેરથી રોયલ એનફિલ્ડના 45થી વધુ બાઇક સવારો શહીદો અમર રહો અને કારગિલ દિવસ અમર રહો જેવા નારા સાથે તિરંગા લઈને વેરાવળ પહોંચ્યા હતા। આજની યુવા પેઢી શહીદોને યાદ કરે અને જનજાગૃતિ ફેલાય તે હેતુથી આ રેલી યોજવામાં આવી હતી। વેરાવળ બાયપાસ ચોકડી પાસે આવેલ અંજનેય શોરૂમ નજીક બારડ પરિવારે તમામ બાઇક સવારોનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને મીણબત્તી પ્રજ્વલનું કરીને કહી શકાય કે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। આજે 26મી જુલાઈ આપણે કારગિલ વિજય દિવસ તરીકે ઉજવીએ છીએ, જે આપણા બહાદુર સુરવીરો જેને દુશ્મનોને માત આપીને આપણને એક જ્વલંત વિજય અપાવ્યો, તો એમને એક શ્રદ્ધાંજલિ આપવા માટે આપણે આ કાર્યક્રમ કરીએ છીએ। અમે રોયલ એનફિલ્ડના રાઇડર્સ વડોદરા, અમદાવાદ, આણંદ, નડિયાદથી આ એક જનજાગૃતિ માટે વડોદરાથી રાઇડ શરૂ કરેલી છે અને આજે જે અમે અહીંયા વેરાવળ પહોંચ્યા છે, અહીંયા અંજનેય મોટર્સ રોયલ એનફિલ્ડ દ્વારા અહીંયા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલો છે, જે અમે અહીંયા અટેન્ડ કર્યો અને એક નાની સિટી રાઇડ જાગૃતિ માટે અમે અહીંયા સિટી રાઇડ કમ્પ્લીટ કરી છે અને આપણા શહીદોને સતત નમન અને આવનારી પેઢીને આ વીરતા હંમેશા માટે યાદ રહે એના માટે આપણે આ દિવસ ઉજવીએ છીએ। વંદે માતરમ, વંદે શહીદો।